રંગો માત્ર એક રંગ નથી, રંગો એ ખુશી છે, રંગો એ પ્રેમ છે, રંગો એ જીવન છે. વર્ષમાં એક એવો દિવસ આવે છે જ્યારે આખું ભારત રંગમાં રંગાઈ જાય છે, જ્યાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ ધનિક નથી, કોઈ ગરીબ નથી. દરેક વ્યક્તિ માત્ર એક જ રંગમાં રંગાય છે, માનવતા અને પ્રેમના રંગમાં. આ છે ધૂળેટી, એક એવો તહેવાર જે માત્ર શરીરને નહીં પરંતુ આત્માને પણ રંગે છે. આ તહેવાર પાછળ છુપાયેલી છે હજારો વર્ષ જૂની પરંપરા, પૌરાણિક કથા, આધ્યાત્મિક રહસ્ય અને આપણા સંસ્કૃતિનો અમૂલ્ય વારસો. ચાલો જાણીએ ધૂળેટી અને હોળીનો સાચો ઇતિહાસ, તેનો મહિમા અને તેનો સાચો અર્થ. ધૂળેટી એ રંગો, આનંદ અને પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલો એક અતિ પ્રાચીન અને પવિત્ર તહેવાર છે. ભારતના મુખ્ય તહેવારોમાં એક હોળી, જેને સામાન્ય રીતે રંગોનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે, તે હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હોળી અને ધૂળેટી માત્ર એક તહેવાર નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક માન્યતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દેશના અન્ય તહેવારોની જેમ હોળીને પણ અનિષ્ટા પર સારાના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. ઢોલના તાલ, ઘરના લાઉડ સ્પીકરમાંથી ગુંજતો જોરદાર સંગીત, મિત્રો અને પરિવાર સાથે એકબીજા પર રંગો અને પાણી ફેંકવાની મજા ખરેખર અવિશ્વસનીય હોય છે. બાળકો, યુવાનો અને વૃદ્ધો દરેક વ્યક્તિએ આ તહેવાર ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવે છે. રંગોના તહેવારની ઉત્પત્તિ આપણા ઘણા ભારતીય સંસ્કૃતિમાં નોંધનીય છે. શરૂઆતમાં આ તહેવાર હોલિકા તરીકે ઓળખાતો હતો. આર્યોએ આ દિવસે નવત્રાસી યજ્ઞ કર્યો હતો, જે એક પવિત્ર યજ્ઞ માનવામાં આવે છે. મુઘલ સમ્રાટ શાહજહાંના શાસન દરમિયાન હોળીને ઈદે ગુલાલ તરીકે ઓળખાતી હતી. આ દર્શાવે છે કે હોળી માત્ર હિન્દુનો જ નહીં, પરંતુ ભારતના દરેક લોકોનો તહેવાર બની ગયો છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માંડમાં વિવિધ પ્રકારના તેજ કિરણો પ્રસાર કરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓનો પ્રકાશિત કરે છે. આ કારણે આ દિવસે ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. ગામડામાં આજે પણ એક પરંપરા છે. નવા જન્મેલા બાળકને મામા તેડીને સાકરનો હાર પહેરાવી હોળીની પ્રદક્ષિણા કરાવે છે. આ બાળકના સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે કરવામાં આવે છે. હોળી આપણા કૃષિ જીવન સાથે પણ જોડાયેલ તહેવાર છે. ખેડૂતો આ માટે આ તહેવાર ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ સમય દરમિયાન પાક તૈયાર થવાનો સમય હોય છે. ખેડૂતો ભગવાનનો આભાર માને છે અને સારા પાક માટે પ્રાર્થના કરે છે. હોળીની ઝાડ આગામી વર્ષના ભવિષ્ય વિશે સંકેત આપે છે. એવી લોકવાયક છે. એવું માનવામાં આવે છે કે જો અગ્નિ ખૂણા પર હોળીનો પવન હોય તો દુષ્કાળ આવી શકે, અને જો ઈશાન ખૂણાનો પવન હોય તો સારો વરસાદ અને સમૃદ્ધિ આવે છે. હોળી સાથે સંકળાયેલી સૌથી પ્રચલિત અને પ્રેરણાદાયક કથા હિરણ્યકશ્યપ અને પ્રહલાદની છે. પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામનો એક અત્યંત શક્તિશાળી અને અહંકારી અસુર રાજા હતો. તેણે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરીને વરદાન મેળવ્યું હતું. તેને કોઈ દેવ, માનવ કે પ્રાણી મારી ન શકે, ન દિવસ કે ન રાતમાં, ન ઘરમાં કે ન બહાર, ન પૃથ્વી પર કે ન આકાશ પર. આ વરદાન મળ્યા પછી તે ખૂબ જ અહંકારી બની ગયો અને પોતે ભગવાન માનવા લાગ્યો. તેણે પોતાના રાજ્યમાં લોકોને આદેશ આપ્યો કે તેઓ માત્ર તેની જ પૂજા કરશે. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત હતો. પ્રહલાદ હંમેશા ભગવાન વિષ્ણુનું નામ લેતો હતો. આ વાતથી ગુસ્સે થઈને હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાનો નિર્ણય કર્યો. તેણે પ્રહલાદને મારવા માટે ઘણી કોશિશો કરી, પરંતુ દર વખતે ભગવાન વિષ્ણુ તેની રક્ષા કરતા હતા. અંતે તેને પોતાની બહેન હોલિકાની મદદ લીધી, જેણે અગ્નિથી બચવાનું વરદાન મેળવ્યું હતું. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા ભસ્મ થઈ ગઈ. આ ઘટનાના સ્મરણમાં હોલિકા દહન ઉજવવામાં આવે છે. આ કથા આપણને શીખવે છે કે સત્ય, ભક્તિ અને સારા કાર્યની હંમેશા જીત થાય છે. બીજી એક પૌરાણિક કથા ભગવાન શિવ અને પાર્વતી સાથે જોડાયેલી છે. પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ શિવ તપસ્યામાં મગ્ન હતા.
કામદેવે શિવ પર પ્રેમનું તીર ચલાવ્યું. શિવ ગુસ્સે થઈ ગયા અને પોતાનું ત્રીજા નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. ત્યારબાદ પાર્વતીની પ્રાર્થના અને પ્રેમથી શિવને તેમની પોતાની પત્ની સ્વીકારી હતી. આ કથા સાચા પ્રેમ અને આત્મનિયંત્રણનું પ્રતીક છે. હોળી સાથે જોડાયેલી બીજી એક સુંદર કથા ભગવાન કૃષ્ણ અને રાધાની છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં પોતાના મિત્રો અને ગોપી સાથે રંગોથી રમતા હતા. કૃષ્ણ રાધાને રંગ લગાવતા હતા અને આ રીતે તેઓ આનંદ અને પ્રેમથી વ્યક્ત કરતા હતા. આજે પણ મથુરા અને વૃંદાવનમાં હોળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ક્યાંક ભગવાન કૃષ્ણ પ્રત્યેની અતૂટ ભક્તિમાં ફૂલોની હોળી રમાય છે, તો ક્યાંક વીરતા અને શૌર્ય પ્રદર્શિત સાથે હાલો મોહલની ગૂંજ સંભળાય છે. કોઈક સ્થળે લઠમાર હોળી પ્રચલિત છે, તો કોઈક જગ્યાએ રવિન્દ્ર સંગીતના તાલે વસંતનો આવકાર કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા અને વૃંદાવનમાં હોળી માત્ર એક દિવસ નહીં પરંતુ અઠવાડિયા સુધી ઉજવાય છે. વૃંદાવનની ફૂલોની હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. બાકે બિહારી મંદિરમાં રંગોને બદલે તાજા ફૂલોની પંખુડીઓથી હોળી રમાય છે. મથુરાની પરંપરા હોળી પર ભક્તોનો મન મોહી લે છે. મથુરામાં મંદિરમાં લઠમાર હોળી અને કૃષ્ણ લીલાના દ્રશ્યો જોવા મળે છે. બરસાનાની વિશ્વની સૌથી અનોખી હોળી માનવામાં આવે છે. અહીં રાધા અને કૃષ્ણનું પ્રેમનું પ્રતીક તરીકે હોળી રમાય છે. અહીં મહિલાઓ પુરુષને લઠ વડે મારે છે અને પુરુષ ઢાલથી પોતાને બચાવે છે. આ દ્રશ્ય જોવાલાયક હોય છે. પંજાબમાં શીખ સમુદાય દ્વારા હોળીના બીજા દિવસે હાલ્લો મોહલ્લની ઉજવણી કરવામાં આવે છે. આમાં રંગો કરતા શૌર્યનું પ્રદર્શિત વધુ હોય છે. નિહંગ શીખ યોદ્ધાઓ દ્વારા તલવારબાજી, ઘોડેસવારી અને માર્શલ આર્ટના કરતબો બતાવે છે. રાજસ્થાનના જયપુરમાં હોળી રાજવી ઠાઠથી ઉજવવામાં આવે છે. અહીં હાથી મહોત્સવનું આયોજન થાય છે. હાથીઓને સજાવવામાં આવે છે અને લોકનૃત્ય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા શરૂ કરવામાં આવેલી આ હોળી વસંત ઉત્સવ તરીકે ઓળખાય છે. અહીં વિદ્યાર્થીઓ અને કલાકારો પીળા વસ્ત્ર પહેરીને રવિન્દ્ર સંગીત પર નૃત્ય કરે છે અને ગુલાલથી એકબીજાને વધાવે છે. કાશીના મણિકર્ણિક ઘાટ પર યોજાતો શમશાન હોળીનો ઉત્સવ ફક્ત એક ઉજવણી નથી પરંતુ આધ્યાત્મિકમાં ઊંડું રહેલી પરંપરા છે. શિવને શમશાન ગૃહના નિવાસી અને ત્યાગના પ્રતીક માનવામાં આવે છે. કાશીના પ્રસિદ્ધ મણિકર્ણિક ઘાટ આ અદ્ભુત હોળીનો ઉત્સવ દર વર્ષે યોજે છે. ચિતાની રાતથી આ ઉજવાતો આ અદ્ભુત હોળીનો ઉત્સવ એ સંદેશો આપે છે કે એક દિવસ માનવતા દુનિયા ઈચ્છાના જાળામાંથી મુક્ત થઈને રાખમાં ફેરવાઈ જાય છે અને આ જ એક સંપૂર્ણ સત્ય છે. હોળીનો તહેવાર હજારો વર્ષથી ઉજવવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં અને મંદિરોમાં પણ હોળીનો ઉલ્લેખ જોવા મળે છે. વિજયનગરના હમ્પી મંદિરમાં હોળીના દ્રશ્યો દર્શાવેલ શિલા જોવા મળે છે. આ દ્રશ્યો હોળીની પ્રાચીન સમયની આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે, ગુલાલ ઉડાડે છે, પાણીથી રમે છે અને આનંદ કરે છે. આ દિવસે દેશ ભૂલીને પ્રેમ અને મિત્રતાનો સંદેશો આપે છે. રંગોનું પણ પોતાનું મહત્વ છે. લાલ રંગ પ્રેમ અને શક્તિનું પ્રતીક છે. પીળો રંગ ખુશી અને ઉર્જાનું પ્રતીક છે. લીલો રંગ વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક છે. વાદળી રંગ શાંતિ અને વિશ્વાસનું પ્રતીક છે. ધૂળેટી આપણને શીખવે છે કે જીવનમાં ખુશી, પ્રેમ અને સકારાત્મકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવાર આપણને જૂના દુઃખ ભૂલીને નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે. આ તહેવાર આપણને એકતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશો આપે છે. ધૂળેટી માત્ર રંગોનો તહેવાર નહીં પરંતુ જીવનને રંગીન બનાવવાનો તહેવાર છે. આ તહેવાર આપણને શીખવે છે કે જીવનમાં સત્ય, પ્રેમ અને સકારાત્મકતા હંમેશા જીતે છે. જેમ રંગો જીવનને સુંદર બનાવે છે તેમ પ્રેમ અને સારા સંબંધો જીવનમાં ખુશીઓ ભરી દે છે. ધૂળેટીનો સાચો અર્થ એ છે દિલથી દિલને રંગવાનું, પ્રેમથી જીવનને રંગવાનું અને ખુશીઓથી દુનિયાને રંગવાનું. ધૂળેટી આપણને માત્ર રંગોથી રમવાનું નહીં શીખવતી, ધૂળેટી આપણને જીવન જીવવાનું શીખવે છે. જીવનમાં કેટલાક એવા રંગો આવે છે ખુશીના, દુખીના, સફળતાના અને સંઘર્ષના.
પણ જે મનુષ્ય દરેક રંગને સ્વીકારીને આગળ વધે છે તે જ જીવનનો સાચો અર્થ જીવે છે. જેમ હોળીની આગ અહંકારને દૂર કરે છે, તેમ આપણે આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરીને પ્રેમ, ખુશી અને સકારાત્મકના રંગોથી જીવનને રંગવું જોઈએ. આ ધૂળેટી તમારા જીવનમાં ખુશીઓ, પ્રેમ, સફળતા અને સકારાત્મકના નવા રંગ ભરે એ શુભકામના છે. રંગો સાથે નહીં, દિલોથી રંગોને રંગજો, કારણ કે સાચો રંગ ક્યારેય પણ ફીકો પડતો નથી. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, તમારા સ્નેહ સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.